એવી ઠંડી હોય છે ચમ ટાટા બોય નાવે છે લા ફુલાઈ ડોશી પિયરજી છે એટલે ગેસ નો બાટલો હંગાત લઈ જઈ છે શું લા ફુલાઈ હું મજાક કરો ડોશી કહો બાટલો હંગાત લઈ જઈએ છે બાટલો થઈ રહ્યો છે એટલે આ તમારે તો વખો લાયો હો ફુલાઈ એટલે હારા હાપુથી નાજો પાછા થોડા ઉજળા થો અલ્યા ફુલાઈ હારા હાબુથી ન સારે તો નિર્મા હાબુ લોટ બધો છો એટલે આ યુદ્ધના કારણે ગેસ મળતો નહીં અને ડોસી ગેસના બાટલે રોધી રોધી હાલે પડી જઈ છે હવે રોધતી નહીં આ યુદ્ધે તો આપણે રોટલા ખીલવી લીધા કહો ગેસનો બાટલો તો વખો લાયો હે જબરાઈ આ ગેસના બાટલા વિશે તમારે શું કહેવું છે? જો વાગા મેં હમણાં સેટેલાથી જોયું ઈરાન વાળાએ ગેસના બાટલા મિસાઇલમાં ભરી દીધા છે એટલે ભારતના તો વાર નહીં લાગે હવે. તો મિત્રો જુઓ જબરાઈ કહે છે કે ગેસના બાટલા મિસાઇલમાં આવશે. તો મિત્રો તમારું શું કહેવું છે કે ગેસના બાટલા ક્યારે આવશે? તો કોમેન્ટમાં લખો અને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને શેર પણ જરૂરથી કરજો. આ તો કંટાળી ગેસના બાટલા ચો આવું ના થઈ એ ના થઈ હા બાબા તમે આ બાટલો લીચો જોશો શું વાત કરો ભલા મોણા બાબા એટલે શું વાત કરો ભલા મોણા આ યુદ્ધના કારણે ગેસના બાટલા મળતા નહીં બરાબર અને ડૂસું કે રીસે બની બેઠી છે લ્યા અમને કે તમે સુલા હગાવો એટલે આપણે સુલા હગાવતા આવડતું હોત તો શું કહો શું કેવું તમારું કહેતું અને આ લડાવા લડે છે અને હવે આપણે થવાનું કહો યુદ્ધ તો ભલે ને વિદેશમાં થતા આપણે આપણી બુદ્ધિ દોડાવવાની આ હું નદીમાં જો તો લાકડા લઈને આવ્યો અમારા હવે ગેસના બાટલાની જરૂર ખરી એટલે આ લાકડો તો મારે ઘણા પડ્યો છે પણ આ ડૂસી છે ને આ ગેસના બાટલા પર રોધ્યો હતી અને ટેવાઈ જઈ છે કોણ હવે શું કે ખબર છે કે હું સુલા પર ના રોધું કે સુલા પર રોધું ને તો કે હું કાળી પડું મને તમારો આવે મારે ઓછું પડે છે એટલે આવા નાટક કરે મારી ઓળખી તેમાં શું કેવું મને અને આખી જિંદગી સુલા પર રોધી હતી અને મોટી થઈ છે હવે ગેસના બાટલા આવ્યા ને તારની એકા ચોઈ છે મારે કોણ અને કોઈ વધારે કર પાછું તું રીસે બની જતી રે ભાઈ રોધી કોણ અલગ છે સાચી વાત છે એ વાત જાવ દો ને હવે જેના જોડે લાકડા છે એ રાજ કરશે આ ગેસનો બાટલો ભરાવા જાવ ને તો લાઈનમાં ઉભું રહેવાનું ટોટિયા દુખડાવાના તોય પૈસા વધારે લેવાના પૈસા વધારવાના થાય ને એનો વધો નહીં પણ આ લાઈનમાં ઉભો રહે ને એ મારી આ બધા થધગત થાય છે યાર આ લાઈનમાં 2 કલાકમાં ઉભો રહ્યો તો એ છોડ ગેસનો બાટલો ના મળ્યો શું કરી શકે દુનિયાના ગમે તે છેડે જો તો આપણે ગામડામાં તો દેશી ચૂલા જ કોમ આવે સાચી વાત છે હવે એક નક્કી થઈ ગયું આવું આ દેશી ચૂલા ઉપર છે ને બૈરણ રાજ નહીં ચાલે આદમી રાજ ચાલે છે શું કેવું તમારું કહો તમે કહો ને કે આજકાલ છે ને બૈરા બધા ગેસ પર રોધે છે બરાબર અને ચૂલા ઉપર રોધતા નહીં અને હવે આદમી બેહાર છે રોધવા સારું જો અને જો ચૂલો સળગાવો જો શું કરું યાર કે રોજી રોધો કે શું કર્યું કે ઓર વાળા હોય બીજા આખા દાડા હાલો અલે પણ મારા પણ ચોથી બાટલા હોય આખું ગોમ લોપી રોજ 10 ફોન આવી રહ્યા આખા દાડાના કોઈ બાટલા ફેક્ટરી બનાવી છે અલ્યા પણ વધારે કે કર્યું ને તો બાટલા પર બેહાન બંદૂકનો ભડાકો કરે તારા મનમાં બે ફોન આ ગોમના માણસો પૂછ્યા કૂતરા જેવા છે તો એમ ખબર પડી કે ઓના પાસે ભરેલો બાટલો છે તો મને બાટલા ભેગો દાટી દે લે બાટલાને જો ખંતાડી દઉં સારી જગ્યા મને ખબર છે તાપ આને છે લાલ હોનું એ જણા બંધ એક ને કે લોટ તારા ગાલ ઉપર ચોટી જાય પાછો એ જણિયા લે બંને હન લે જણા ચઈ જો આજો અલ્યા શાંતિ રાખો કે એ તો ઈદના હિસાબે આપણે તંગી છે બરાબર આ બાટલા બધા ભાગીદાર લઈ લે એ તો વાત સાચી છે આપણે આ બાટલાને ગોમ વચ્ચે મેલો અને જેની ડોશી વધારે રાડી પાડે ને એને પેલા રોટલા બનાવવા આલો સરપંચ હવે આપણે 100 જણા છે બરાબર પણ બાટલો એક છે શું કરશે કો તો મિત્રો આ રહ્યો ઐતિહાસિક બાટલો
તો ખાલી છે ભૂલે એટલે બધા ભાઈઓ મને માફ કરજો પણ આ યુદ્ધના કારણે જ આજે ખાલી થઈ ગયો લાગે છે યુદ્ધના કારણે નહીં યુદ્ધ બીક્યારે ખાલી થઈ ગયો લાગે હા એમ હે એવું હોતું છે યાર ના હોય એટલે વાત તો સાચી વાત છે યાર ખાલી છે યાર અલ્યા મૂર્ખાઓ હવે તો મોનો જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે એટલે ઘડી તમે બધા ભેગા થઈને નદીમાંથી લાકડા લેતા હો આપણો સાચો ભાઈબંધ તો આપણો દેશી ચૂલો છે સાચી વાત છે એકદમ વાત સાચી છે બોલો એટલે માં તો લોટ બોધેલો પડ્યો છે હવે દેશી સુલેટ રોટલા થાય તમાર કરી છે વાત તો એક થી ભાઈ ઉપાજી ઓજી સો સ્રોત ની હગાય લે હટજો તું બનાવી દેજે હેડો લાગે મારે બરાબર છે હાલો ભાઈઓ અલ્યા પણ ઉભા રહો કે મારે સમજણ માટે ફોટો પાડવો છે લ્યા